તો આપણી સાથે લેખક દેવલભાઈ શાસ્ત્રી જોડાયા છે। દેવલભાઈ, તમારું સ્વાગત છે। દેવલભાઈ, સૌથી પહેલા તો મહત્વ આ બ્રિજનું સમજીશું, કારણ કે 1985 થી આ બ્રિજ બનેલો છે, એટલે સ્વાભાવિક રીતે રોજબરોજના જીવનમાં આનો ઉપયોગ થતો હશે। સૌથી પહેલા આ બ્રિજનું મહત્વ સમજીશું। જે આજે દુઃખદ ઘટના બની એના માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમના આત્માને શાંતિ મળે અને કદાચ ભવિષ્યમાં ગુજરાતમાં આવી ઘટના ના બને એનું ધ્યાન રાખવામાં આવે। પણ તમે જે વાત કહીએ કે લગભગ મને એવું ખ્યાલ છે કે હું ભાદરણથી ભણતો હતો અને મારા ફાધર પણ ભાદરણ હતા। અમે લોકો વર્ષો સુધી ત્યાં રહ્યા અને અમારે વડોદરા આવવું હોય, અમારું વતન પાદરા તાલુકો આવવું હોય, ત્યારે અમારે આવવું હોય તો આખું વડોદરા, ભાદરણ, બોરસદ, વાસદ, વડોદરા, પાદરા આખું ફરીને જંબુસર સુધી જવું પડતું હતું। એટલે એ સમયે બહુ એક ડિમાન્ડ હતી। અને જે ઠાકોર સમાજ છે, ખાસ કરીને જે બોરસદ તાલુકાના કાંઠાગાળા જેના વિસ્તાર કહેવાય, આ બાજુ પાદરા તાલુકા, જંબુસર તાલુકાના કાંઠાગાળા વિસ્તાર જે કહેવાય, એ કાંઠાગાળા વિસ્તારના ઠાકોર સમાજને એકબીજા જોડે બહુ ઘનિષ્ઠ સંબંધ હતા। આ બધા લોકોને 100 કિલોમીટરનું એક ચક્કર લગાવવું પડતું। તે સમયે એક ડિમાન્ડ નીકળી કે તમે એક વચ્ચે એવો બ્રિજ બનાવો કે જેથી કરીને આ આજુબાજુના ગામડાઓ એ તમને વધારે સારી રીતે જોડી શકે। એટલે મેં જયારે મારી આ પોસ્ટ મૂકીને ત્યારે પણ કહ્યું કે આ બ્રિજ છે ને ખાલી એક સામાન્ય સિમેન્ટ કોન્ક્રીટનો બ્રિજ નહોતો, આ બે સમાજ વચ્ચેની એક ભાવનાત્મક લાગણીઓનો બ્રિજ હતો। બોરસદ તાલુકાના અનેક છોકરાના લગ્ન જંબુસર તાલુકા, પાદરા તાલુકામાં થયા છે। ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજ, જે ત્યાંની 3 મુખ્ય મેજોરિટી પબ્લિક છે, એ 3 પબ્લિક માટે આ બ્રિજ છે ને એ ખરેખર એમની ભાવના સાથે જોડાયેલો હતો। કોઈની સાસરી છે, કોઈનું પિયર છે, કોઈનું મોસાળ છે, આ બધા સંબંધો જેને કહેવાય કે આપણે વાકડ એટલે પાદરા તાલુકાનો વિસ્તાર અને ચરોતર એટલે આણંદ જિલ્લાનો આ વિસ્તાર, આ વાકડ અને ચરોતરને આ સેતુએ જોડ્યા છે। આ એક રામ સેતુ જેવો એક આ સેતુ છે કે જે સેતુએ બે પ્રજા, બે કલ્ચર, બે સમાજોને, બે દુનિયાને એકબીજા સાથે જોડ્યા છે। એટલે આ બ્રિજનું બહુ બધું એ 80ના દાયકામાં મહત્વ હતું, એને લઈને આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો સાહેબ। બિલકુલ દેવલભાઈ, સાચી વાત છે તમારી, ખૂબ મહત્વ રહ્યું હશે આ બ્રિજનું। બીજો સવાલ એ થાય કે તમે છેલ્લે એ બ્રિજ ઉપરથી ક્યારે પસાર થયા હતા અને ત્યારે કેવી સ્થિતિ હતી? બીજું, અને ટ્રાફિકની શું સ્થિતિ રહેતી હતી એ બ્રિજ ઉપર રેગ્યુલર જીવનમાં? સાહેબ, તમારી વાત બહુ સાચી છે। ટ્રાફિક ઓવરલોડ હતો સાહેબ। ઓવરલોડ જેને કહેવાય ને એવું, કારણ કે આખો સૌરાષ્ટ્રનો હેવી ટ્રાફિક, જેને સુરત જવું છે, જેને ટોલ નાકા બચાવ છે, જેને સમય બચાવ છે, એ લોકો માટે આ બ્રિજ એ થોડો ઓવરલોડ હતો। અને આગળ એટલે વડોદરા, તમે ગંભીરા બ્રિજ ક્રોસ કરીને વડોદરા તરફ જાઓ તો આખો રસ્તો પણ તૂટી જ ગયેલો હતો, કારણ કે ત્યાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઓ બધી એટલી બધી છે, એટલે રસ્તો શોધવો પડે ને એવી હાલત હતી। હું લગભગ 2 મહિના પહેલા એ બ્રિજ ઉપરથી પસાર થતો અને અમે લોકો બરોડામાં બી અમારે કંઈક આંટો મારવો હોય તો અમે હંમેશા માટે સિંધરોડ બ્રિજ ક્રોસ કરી, ગંભીરા બ્રિજ ક્રોસ કરી, પાદરા થઈ અને ફરતા પાછા આવી લગભગ 40 કિલોમીટરનું આપણે ચક્કર, લગભગ એવું માનો કે દર 2 મહિને હું આ બ્રિજ ઉપર જતો હતો, કારણ કે આ બ્રિજ જોડે અમારા બાળપણના બહુ બધા સંસ્મરણો એવા હતા કે જે આ બ્રિજ સાથે અમારા જોડાયેલા હતા। એટલે સ્વાભાવિક છે કે હું આ બ્રિજ ઉપર અવારનવાર જતો હતો, પણ બ્રિજ ઉપર ઓવરલોડ ટ્રાફિક હતો સાહેબ। અને આનું મેન્ટેનન્સ ખરેખર થવા જેવું હતું। ઘણા બધા મિત્રો એ વખતે, આજે 2023માં મારા એક મિત્ર હમણાં જ મને એક ક્લિપ મોકલી કે જેણે આ બ્રિજનું તૂટી ગયેલા બ્રિજના જેને કે વિડીયો એ છે કે મિનિસ્ટ્રી સુધી મોકલ્યા હતા। આ બ્રિજ મેન્ટેન થયો તો સાહેબ આ સંબંધોનો બ્રિજ હતો। આ બ્રિજ ખાલી સિમેન્ટ કોન્ક્રીટનો બ્રિજ નહોતો, એટલે જે માતા રડી રહી હતી સાહેબ, એ સંબંધો માટે રડી રહી હતી સાહેબ। એનો પતિ દીકરો જે બી ગુમાવ્યો છે એ બહુ દુઃખદ છે સાહેબ। આ મહીસાગર માતા સાથે હું શું કહું સાહેબ, મારી પાસે શબ્દો નહીં। મહીસાગર માટે આ ના કરવું જોઈએ સાહેબ, બહુ કાળજી રાખવી જોઈએ। બિલકુલ દેવલભાઈ, દુઃખદ ઘટના છે અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે। પણ અહીંયા બીજો સવાલ એ કે જે ઇજનેર છે, એન્જિનિયર છે, એવું કહી રહ્યા છે કે કોઈ ક્ષતિ હતી જ નહીં અને અવારનવાર આનું મેન્ટેનન્સ કરવામાં આવતું હતું। હવે જો અવારનવાર મેન્ટેનન્સ કરવામાં આવતું હોય દેવલભાઈ, તો સ્વાભાવિક રીતે બ્રિજમાં આવી દુર્ઘટના ના થાય। એટલે બની શકે કે ઇજનેર અહીંયા કાં તો એમને ખબર નથી, કાં તો ખોટું બોલી રહ્યા છે। જી, અને એવું હોય ને સાહેબ કે ઘણી વખત એવું શક્ય થતું હોય કે એ લોકો ખાલી બ્રિજ ચેક કરતા હોય। હંમેશા માટે બ્રિજ એકલો ચેક કરવાનો હોય, એના બાજુના એપ્રોચ રોડ, એની આજુબાજુનો માહોલ, ચોમાસાના લઈને કેટલો વરસાદ ભરાય છે, ક્યાં વરસાદ ભરાય છે, કેવી રીતે પાણીનો વહેણ છે, આ બ્રિજના જે નીચેનો જે બ્રિજ છે એટલે નીચેનો જે પાયો છે એની નીચેથી પાણી કેટલું જાય છે, આ બધા અનેક વ્યાપક અભ્યાસો હોય છે। એ બેઝિકલી એન્જિનિયરિંગ વિષયનું કામ છે। પણ સાહેબ આ એન્જિનિયરિંગ માટે કે આ સાયન્સ માટે કે આ ટેકનોલોજી માટે સાહેબ અમને એક નુકસાન છે કે ભૂતકાળની અંદર સાહેબ તમે સમજો તો MS યુનિવર્સિટી એ પાદરા તાલુકા, જંબુસર તાલુકા માટેની સાહેબ એક MS યુનિવર્સિટી એક કોલેજ હતી સાહેબ, જ્યાં અંગ્રેજી માધ્યમ હતું, એડમિશન મળવું મુશ્કેલ હતું સાહેબ। આ બ્રિજ બન્યા પછી હજારો છોકરા સાહેબ સાયન્સ ગ્રેજ્યુએટ થયા, ભાદરણ કોલેજમાં ગયા। ભાદરણ કોલેજ તો એમ કહે ચાલે કે પાદરા તાલુકા ઉપર ચાલે છે, એટલા બધા સંખ્યા સાહેબ પાદરા તાલુકામાંથી જાય છે। પાદરા, જંબુસર, છેક આમોદ અને કરજણ સુધીના છોકરાઓ સાહેબ આ કોલેજમાં ભણવા જાય છે। સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધા જ સ્ટ્રીમની અંદર ત્યાં આગળ જાય છે। પાદરા, બોરસદ, પેટલાદ, ખંભાત, ઇવન સાહેબ સરદાર પટેલ યુનિવર્સિટી, સર SP યુનિવર્સિટી, ત્યાં સુધી બાળકો ભણવા જાય સર।
એટલે આ જે બ્રિજ છે ને એ સાહેબ ભવિષ્યના એન્જિનિયરો પેદા કરવાનો બ્રિજ હતો, ભવિષ્યના ટેકનિશિયનો પેદા કરવાનો બ્રિજ હતો સાહેબ. આ બ્રિજ એ ખાલી જેને કહેવાય કે એક એન્જિનિયરિંગની ભૂલથી થયો ને તૂટ્યો નથી, પણ સાહેબ ભવિષ્યના એન્જિનિયરો આપણે કઈ રીતના પેદા કરીશું? અને અત્યારે જો ત્યાં સત્તાવાળા, તમારે હમણાં વાત થઈ ધારાસભ્યશ્રી, આ બધા હાજર સાહેબ, એમને વિનંતી કરજો કે વિદ્યાર્થીઓને વૈકલ્પિક રસ્તાની તાત્કાલિક વ્યવસ્થા કરે. વડોદરા થઈને ફરતા જઈ શકે. હજારો બાળકો સાહેબ આ એકબીજાના તાલુકામાં ભણવા જાય છે. એ લોકો માટે ભગવાનને ખાતર વ્યવસ્થા કરો સાહેબ. બિલકુલ આભાર દેવલભાઈ, આપ અમારી સાથે જોડાયા અને વિગતો શેર કરીએ બદલ.